હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. આપનું હાર્દિક સ્વાગત છે. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીને આજના લેક્ચરની બાળકો શરૂઆત કરી. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે 3 વસ્તુ જોઈ હતી. એક સંજ્ઞા પદ્ધતિ વિશે વાત કરેલી, બીજું કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જોયું હતું, અને ત્રીજી વસ્તુ અરીસાનું સૂત્ર 1/f = 1/u + 1/v. બરાબર. ચાલો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો ટેક્સ્ટ બુકમાં નથી, પણ એમસીક્યુ માટે, દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો મારા વાલા બાળકો તમારે આ 10મા ધોરણમાં આવી જ ગયું છે કે ભાઈ વસ્તુને તમે એફ ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, સી અને એફ ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, સી ઉપર વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, સી થી દૂર મૂકો તો ક્યાં મળે. તો જે બાળકોને કન્સેપ્ટ ક્લિયર હોય એ થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયો જોઈ લે. બાકી જે લોકોને ખબર નથી એ વ્યવસ્થિત જોવે. તો બાળકો આપણે રે ડાયાગ્રામ દ્વારા, કોના દ્વારા? રે ડાયાગ્રામ દ્વારા આપણે આખું બધું સમજીએ. ચાલો, તો આજનો ટોપિક નું હેડિંગ ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ. કોન્કેવ એટલે અંતર્ગોળ અરીસો, કોન્કેવ એન્ડ કોન્વેક્સ મિરર. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો. બરોબર. ચાલો, એમાં પહેલું આપણે વાત કરીએ છીએ કોન્કેવ માટે. રૂલ ઓફ image formation for concave mirror. આમ તો બે મિરર માટે નિયમો સરખા જ છે, પણ થોડું ઘણું અલગ પડશે. પેલા રૂલ સમજી લઈએ. ચાલો, પહેલો રૂલ છે કોઈ અંતર્ગોળ અરીસો હોય, બરોબર બાળકો, આ એની મુખ્ય અક્ષ. તો પહેલો રૂલ શું છે? તો કે ટેરેક્શિયલ કિરણો એટલે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા દ્વારા પરાવર્તન અનુભવી ને મુખ્ય કેન્દ્ર F માંથી પાસ થાય. પહેલો રૂલ શું છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો. કેવા કિરણો બાળકો? મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન અનુભવી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. રે ડાયાગ્રામ દોરવા માટેનો આ પહેલો રૂલ. ચાલો, રેડી? બીજો રૂલ તો એના કરતા રિવર્સ. આ કોઈ અંતર્ગોળ અરીસો છે, આ છે મુખ્ય અક્ષ. તો આપણે એમ કહી શકીએ, જોવો છે શું થશે. કોઈ માની લો કિરણ છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ
અને અરીસા ઉપર આપાત થયું તો પરાવર્તન અનુભવીને છે ને મુખ્ય અક્ષને સમાંતર બની જાય છે. આના કરતા ઉલટું, સમાંતર કિરણ આપાત થાય તો મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન અનુભવીને શું થશે? મુખ્ય અક્ષને સમાંતર બને. તો લખી શકીએ, જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અરીસા પર આપાત થાય તો પરાવર્તન બાદ મુખ્ય અક્ષને સમાંતર બને. રેડી? આ બીજો રૂલ. કિરણો ક્યાંથી પસાર થાય ને બાળકો આવડી જાય ને એટલે રે ડાયાગ્રામ તમારા માટે એકદમ સહેલા. પછીનો રૂલ છે, માની લ્યો કોઈ કિરણ છે વક્રતા કેન્દ્રમાંથી પાસ થયું. ક્યાંથી પાસ થયું? વક્રતા કેન્દ્રમાં. તો વક્રતા કેન્દ્રમાંથી બાળકો પાસ થઈને લાસ્ટ ટાઈમ કીધું હતું આ વસ્તુ. તો પરાવર્તન અનુભવીને તે જ માર્ગે શું થાય? પાછું આવશે. પરાવર્તન અનુભવીને શું થાય? તે જ માર્ગે પાછું આવે. કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ અરીસા પર આપાત થાય અને પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું આવે. બરોબર ને? પરાવર્તન પછી શું થશે? તે જ માર્ગે શું થાય? તો કે પાછું આવે. કારણ કે આપાત કોણ 0 હોય તો પરાવર્તન કોણ 0. યાદ છે ને? મેં તમને બીજા કે ત્રીજા લેક્ચરમાં કીધું હતું. સપાટીને દોરેલો લંબ વક્ર સપાટી માટે યાદ કરો, વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય તો આ લંબની દિશામાં આપાત થયું 0 નો એંગલ, તો પરાવર્તન કોણ કેવો હશે? 0 થશે. આ વસ્તુ નાની નાની બેઝિક વસ્તુ ખબર પડવી જોઈએ. ચોથો રૂલ, સામાન્ય કિરણ માટે છે. ચોથો રૂલ સામાન્ય કિરણ માટે છે. જો કોઈ કિરણ આ શું કહેવાય બાળકો આપણું? તો કે સર ક્યુ આ પોલ કહેવાય. માની લો કોઈ કિરણ પોલ ઉપર થીટા જેટલા કોણે આપાત થયું તો સામે પરાવર્તનના નિયમ અનુસાર થીટા જેટલા કોણે શું થશે? પરાવર્તન અનુભવશે. કારણ કે પોલ માટે સપાટીને દોરેલો લંબ મુખ્ય અક્ષ જ કહેવાય. તો મુખ્ય અક્ષ સાથે આપાત કોણ થીટા છે, તો પરાવર્તન કોણ બાળકો કેટલો હશે? થીટા હશે. તો લખી શકીએ કોઈ કિરણ ધ્રુવ પાસે ધ્રુવને દોરેલા લંબ સાથે થીટા જેટલા કોણે આપાત થાય તો પરાવર્તન ના નિયમ મુજબ થીટા જેટલા કોણે પરાવર્તન અનુભવે. કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય? તો કે સરખા હોય. બરોબર? તો આટલા 4 નિયમ
તમારે યાદ રાખવાના છે. બરાબર, 4 નિયમ આટલા તમને યાદ રહેવા જોઈએ. ચાલો રેડી. હવે જોઈએ આપણે ચાલો રે ડાયાગ્રામ દોરવાના છે વાલા બાળકો. તો પેન્સિલ, ફૂટપટ્ટી, રબર બધું લઈને બેસી જાઓ. સર કે છોકરાઓ કે સર અમે નાના નથી, પેન્સિલ રબર ને આ તેન બધું ભેગું રાખીએ, કઈ વાંધો નહીં. તમારા નાના ભાઈ બહેન પાસે હોય તે લઈને બેસી જાઓ. જો બાળકો સ્કેલ થી દોરશો ને તો પરફેક્ટ ડાયાગ્રામ દોરાશે. બાકી હું અત્યારે આર્બિટરી દોરું છું એટલે મારા થોડા ઘણા પ્રોબ્લેમ થાય. સ્કેલ થી દોરો તો પરફેક્ટ ડાયાગ્રામ દોરાશે. અને બને ત્યાં સુધી મિરર નાનો દોરવાનો. કેવો દોરવાનો? બને ત્યાં સુધી મિરર નાનો દોરવાનો. સમજાય છે? તો ચાલો જુદા જુદા કેસ જોઈએ. એમાં આપણો છે કેસ 1. આ છે અંતર્ગોળ અરીસો. આ એની મુખ્ય અક્ષ. ચાલો પહેલો કેસ છે ઓબ્જેક્ટ એટ ઇન્ફાઇનાઇટ. બાળકો વસ્તુ ક્યાં પડી છે? ઇન્ફાઇનાઇટે પડી છે, અનંત અંતરે. અનંત અંતરે એટલે ખરેખર અનંત અંતરે હશે? ના, એવું ના હોય. અનંત અંતરે એટલે ખરેખર અનંત અંતરે ના હોય. અરીસો તો બાળકો આપણે આવડો હોય તો અરીસાથી માની લો કોઈ વસ્તુ 20-25 મીટર દૂર પડી તો અનંત અંતર કહેવાય અરીસા માટે. કારણ કે અરીસાનું દર્પણ મુખ એકદમ નાનું હશે. આપણે લેબોરેટરીમાં જે બધા અરીસા હોય નાના નાના હોય. તો અનંત અંતરે મતલબ શું થશે કે ખરેખર અનંત અંતરે ના પડી હોય. અરીસાના જે પરિમાણની કમ્પેરિઝનમાં વસ્તુ છે ને 20-25 દૂર, 20-25 મીટર દૂર, 10 મીટર દૂર પડી હોય એ અનંત અંતરે કહેવાય. અને તો આની લાક્ષણિકતા તો તમને ખબર જ હશે બાળકો. અનંત અંતરેથી આવતા કિરણો અરીસાને મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય. આટલું યાદ રાખતા. અનંત અંતરેથી કિરણો આવે ને એ શું હશે? મુખ્ય અક્ષને સમાંતર હોય. અનંત અંતરેથી વસ્તુ ક્યાં પડી છે? અનંત અંતરે પડી છે. તો એ બધા કિરણો છે ને મુખ્ય અક્ષને સમાંતર હશે. હવે હમણાં નિયમ કીધું હતું, જો સમાંતર કિરણ મુખ્ય અક્ષ ઉપર આપાત થાય તો પરાવર્તન અનુભવી ક્યાંથી પસાર થાય? તો કે F માંથી. પરાવર્તન અનુભવી ને ક્યાંથી પસાર થશે? F માંથી. સમજાય છે? તો તમને ઇમેજ છે ને બાળકો, ઇમેજ F ઉપર મળે. ઇમેજ ક્યાં મળશે? F ઉપર. તો ચાલો ઇમેજ વિશે ઇમેજ is પહેલું formed at F. પ્રતિબિંબ ક્યાં મળશે બાળકો? F ઉપર મળશે. બીજું પ્રતિબિંબનો પ્રકાર. તો કે પ્રતિબિંબનો જે પ્રકાર છે ને રિયલ એટલે કે વાસ્તવિક. એટલું યાદ રાખવાનું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હશે. કેવું હશે? વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું, ઇન્વર્ટેડ એટલે કે ઉલટું. આ જે છે ને પ્રતિબિંબ તમને દેખાશે નહીં, ઉલટું હશે. વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે બાળકો? 10મા ધોરણમાં તમે સમજી ગયા છો. અંતર્ગોળ અરીસા માટે હંમેશા વાલા બાળકો વાસ્તવિક પ્રતિબિંબ જ હશે.
એટલે હું વાસ્તવિક પ્રતિબિંબ એટલે અરીસા દ્વારા પરાવર્તન અનુભવેલા કિરણો ખરેખર કોઈ પણ બિંદુએ ભેગા થતા હોય ને ખરેખર તો એ વાસ્તવિક પ્રતિબિંબ આવી અરીસા ઉપર કિરણો આપાત થયા અને પરાવર્તન પામીને રિયલમાં અહીંયા ભેગા થયા છે ખરેખર અહીંયા ભેગા થયા એટલા માટે તમને એની રિયલ ઇમેજ મળે બહિર્ગોળ અરીસા માટે હમણાં આપણે કહેશું આભાસી પ્રતિબિંબ મળશે એના માટે કેવું મળશે બાળકો આભાસી આના માટે કેવું મળશે તો કે રિયલ અરીસા ઉપર આપાત થયેલા કિરણો પરાવર્તન પામીને ખરેખર એફ ઉપર ભેગા થશે ખરેખર એટલા માટે રિયલ ઇમેજ અને એટલું યાદ રાખવાનું રિયલ ઇમેજ ઓલવેઝ ઉલટી જ હોય આપણે કીધું હતું સમતલ અરીસાનું પ્રતિબિંબ કેવું હોય વર્ચ્યુઅલ હોય આભાસી હોય અને આભાસી પ્રતિબિંબ બાળકો હંમેશા કેવું હોય ચત્તું હોય રિયલ પ્રતિબિંબ હંમેશા કેવું હશે ઇન્વર્ટેડ હશે ગોટિક થોડુંક સમજાય છે કે નહીં એક વસ્તુ આ એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં અંતર્ગોળ અરીસાનું કામ છે ને બાળકો બિલોડી કાચ જેવું છે બધાએ જોયું છે બિલોડી કાચ એટલે બહિર્ગોળ લેન્સ તમે સુરત દાદાની સામે બહિર્ગોળ લેન્સ બિલોડી કાચને રાખો ને નીચે કાગળ રાખો તો ઘણીવાર તમે આગળ પાછળ કરતા હોવ છો યાદ છે તો અહીંયા કાગળ ઉપર તમને એક પ્રકાશિત ટપકું દેખાશે એ શું હશે ખબર છે સુરત દાદાની ઇમેજ હોય ઓકે હા સુરત દાદા 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપણા પૃથ્વીથી દૂર છે અને આવડો બિલોડી કાચ છે તો બિલોડી કાચને સુરત દાદાની સામે રાખીને ઝૂમ અહીંયા તમે ફોકસ કરો છો ને આગળ પાછળ લ્યો છો તો કાગળ અને લેન્સ વચ્ચેનું બિલોડી કાચ વચ્ચેનું અંતર એક એવું આવે કે જ્યારે તમને કાગળ ઉપર પ્રકાશની તીવ્રતા મેક્સિમમ મળે અને થોડીક વાર એમને રાખો ને તો કાગળ અહીંયાથી બળવા માંડે કારણ કે સુરત દાદાનું પ્રતિબિંબ છે સૂરજમાંથી આવતા બધા કિરણો અહીંયા ભેગા થાય છે અને એફ જેટલા અંતરે હોય એટલું યાદ રાખજો બાળકો વાસ્તવિક પ્રતિબિંબને હંમેશા તમે પડદા ઉપર ઝીલી શકો તો પ્રતિબિંબ એફ ઉપર મળ્યો એનો મીનિંગ શું વસ્તુ માની લ્યો આમ 10-15 મીટર દૂર હોય અને તમે અહીંયા પડદો રાખો ને તો પડદા ઉપર તમને ઇમેજ દેખાય પણ પડદો ક્યાં રાખવાનો એફ ઉપર રાખવાનો ક્યાં રાખવાનો બાળકો એફ ઉપર અને બીજી વસ્તુ તો આ સમાંતર કિરણોના કેસમાં કે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ કેવું મળે છે એકદમ બિંદુવત મળે છે કે નહીં સુરત દાદા તો આવડા મોટા છે પણ એનું પ્રતિબિંબ એકદમ ઝીણકું એવું મળે કે નહીં અંતર્ગોળ અરીસો છે ને સુરત દાદાની સામે રાખવાનો આમ ઝૂમ અને માની લો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો એક કાગળ છે ને તમારે 20 સેન્ટીમીટર સામે રાખવાનું સુરત દાદામાંથી આવતા કિરણો અરીસા ઉપર આપાત થાય ને પરાવર્તન પામીને પરફેક્ટ 20 સેન્ટીમીટર અહીંયા ભેગા થતા હશે પણ અહીંયા તમે ઇમેજ દોશો ને સુરત દાદાની એકદમ ઝીણકી એવી ઇમેજ દેખાય બરાબર તો રિયલ હશે ઇન્વર્ટેડ હશે હાઈલી ડિમિનિશ્ડ એટલે અત્યંત નાનું પ્રતિબિંબ મળે કેવું મળશે બાળકો અત્યંત નાનું પ્રતિબિંબ મળશે ચોથું મેગ્નિફિકેશન આપણે કીધું હતું બાળકો m is equal to hi/ho તો પ્રતિબિંબ વસ્તુ જે હશે એની ઊંચાઈ છેદમાં અને પ્રતિબિંબની ઊંચાઈ અંશમાં તો અહીંયા પ્રતિબિંબ એકદમ નાનું મળ્યું હોય અને બીજું ઉલટું છે ઉલટું તો આ માઇનસ હશે યાદ છે ને અહીંયા પ્રતિબિંબ ઉલટું આ માઇનસ હશે hi માઇનસ ho પ્લસ એટલે કેવું આવશે નેગેટિવ આવે એટલું યાદ રાખજો બાળકો એમસીક્યુ ને દાખલા ગણતા હોય ત્યારે જો મેગ્નિફિકેશન નેગેટિવ આવે ને તો પ્રતિબિંબ વાસ્તવિક હશે અને કેવું હશે તો કે ઇન્વર્ટેડ બરોબર અને ઈ મેગ્નિફિકેશન ની જે વેલ્યુ છે ને M મચ લેસ ધેન 1 કારણ કે વસ્તુ ઘણી બધી મોટી હશે એની કમ્પેરિઝનમાં પ્રતિબિંબ ઘણું બધું નાનું હશે
એટલે મેગ્નિફિકેશન નું જે મૂલ્ય છે ને બાળકો કેવું આવશે? અતિ નાનું. આટલી વસ્તુ સમજાણી. ઇમેજ વર્ષે આ 4 પોઈન્ટ 5 પોઈન્ટ યાદ રાખવાના. ચાલો, કેસ 2, ઓબ્જેક્ટ between infinite and c. આને બીજી ભાષામાં લખવામાં આવે છે beyond c. શું લખવામાં આવે છે? beyond c. જોજો ભાઈ, બને ત્યાં સુધી અરીસો નાનો દોરો છો તો ગમે એમ કરીને સેટિંગ કરી લઈશ. ઇમેજ ક્યાં મળે છે એનું, કારણ કે મને તો મોઢે યાદ જ હોય. આ શું છે તો કે મુખ્ય અક્ષ. ફૂટપટ્ટીનો જો બાળકો તમે ઉપયોગ કરતા હોય તો યાદ રાખજો, ધ્રુવથી તમે માની લ્યો મુખ્ય કેન્દ્ર છે 3 સેન્ટીમીટર અંતરે દોર્યું, તો વક્રતા કેન્દ્ર છે ને બાળકો કમ્પલસરી 6 સેન્ટીમીટર અંતરે દોરવા. જોઈ જ ગયા છે, કારણ કે આ વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય, એ તો બધાને યાદ જ હશે. તો પેન્સિલથી ફૂટપટ્ટીથી દોરો તો એકદમ પરફેક્ટ ડાયાગ્રામ મસ્ત મજાના થાય. જો તમે ધ્રુવથી આ 3 સેન્ટીમીટર અંતર દોરો તો આને 6 સેન્ટીમીટર અંતર દોરજો. હવે વસ્તુ ક્યાં પડી છે? બિયોન્ડ સી. બિયોન્ડ એટલે પાછળ, સી ની પાછળ ક્યાંક પડી છે. એટલે દાખલા તરીકે આ મારી વસ્તુ છે, સમજી, BA. તો મારે હવે એની ઇમેજ જોઈશે. તો જો બાળકો મારે એની ઇમેજ જોતી હોય તો હું શું કરું? 2 કિરણ ધ્યાનમાં લો. એક કિરણ છે ને જોયું, મેં તો સેટિંગ કરી નાખ્યું. બાળકો એક કિરણ છે ને ત્યાંથી સી માંથી પસાર કર્યું. હમણાં નિયમ લખ્યું તો સી માંથી જો કિરણ પસાર થાય ને તો એ જ માર્ગે શું થાય? ઝૂમ ઝૂમ પાછું આવશે એકા. બીજું કિરણ છે ને અસંખ્ય કિરણ હોય. બીજું કિરણ કયું ધ્યાનમાં લો? ખબર છે? મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ ધ્યાનમાં લો. મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ પરાવર્તન અનુભવી ને કેમાંથી પાસ થાય? મુખ્ય કેન્દ્રમાંથી પાસ થવું જોઈએ કે નહીં? આ થયું. રેડી? તો આયા કોણ ભેગું થયું? ટોચમાંથી આવેલા 2 કિરણો ખરેખર પરાવર્તન પામીને ભેગા થયા. ઝૂમ 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 ઝૂમ. તો અહીંયા શું મળે? ટોચની ઇમેજ એ ડેશ. અને તળિયામાંથી જે કિરણ નીકળ્યું હશે જમ 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 ધ્રુવ પર આપાત થાય ને તો એ જ દિશામાં એ પાછું આવે. એટલે અહીંયા પરફેક્ટલી એની ઉપર અહીંયા શું હશે? બી બિંદુ હશે, પણ એને બી ડેશ. એટલે અહીંયા તમને ઇમેજ મળી. તો જોયું બાળકો, ઇમેજ ક્યાં મળે છે? વસ્તુ સી થી દૂર હોય તો ઇમેજ મળે છે બિટવીન સી એન્ડ એફ. ક્યાં મળે છે ઇમેજ? બિટવીન સી એન્ડ એફ. તો ચાલો ઇમેજ વિશે, ઇમેજ ઇઝ પહેલું formed between C and F. જો વસ્તુ C થી દૂર મૂકો તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે. દેખાય છે ઉલટું છે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા રિયલ હોય. રિયલ હવે ગુજરાતીમાં નથી લખતો, એન્ડ ઇન્વર્ટેડ. થર્ડ, મેગ્નિફિકેશનમાં શું હશે? દેખાય છે જો વસ્તુની ઊંચાઈ કરતા પ્રતિબિંબની ઊંચાઈ ઓછી છે. શું છે? વસ્તુની ઊંચાઈ કરતા પ્રતિબિંબની ઊંચાઈ ઓછી છે, એટલે ડિમિનિશ્ડ.
એટલે પ્રતિબિંબ કેવું મળે? નાનું મળે. આમાં તો કેવું મળતું હતું? અત્યંત નાનું મળે, બરાબર ને? અને ફોર્થ મેગ્નિફિકેશન કેવું મળશે? નેગેટિવ. મેગ્નિફિકેશન નેગેટિવ એટલે યાદ રાખો પ્રતિબિંબ રિયલ અને ઇન્વર્ટેડ હશે. અને મેગ્નિફિકેશન ની વેલ્યુ જે છે ને બાળકો ઓનલી લેસ ધેન 1 હશે. આમાં મચ લેસ ધેન 1 હતી, આમાં ઓનલી લેસ ધેન 1 હશે. યાદ છે ને ભાઈ? m બરાબર આપણે શું લખતા? hi/h પ્રતિબિંબની હાઈટ છેદમાં વસ્તુની હાઈટ. પણ આ માઇનસ આવે, આ પ્લસ આવે એટલે માઇનસ જવાબ આવે. બીજું શું લખતા? યાદ છે ભાઈ? -v/u. તો નેચરલી બાળકો તમે જોઈ શકો છો u મોટો છે, v નાનો છે. u મોટો છે, v નાનો છે, એટલે અંશ નાનો છે, છેદ મોટો, એટલે જવાબ 1 કરતા નાનો આવશે. રેવડી બાળકો સમજાણું? ફીલ આવે છે? ક્લિયર થાય છે? યસ સર, ગુડ. ચાલો આગળ વાત કરીએ. કેસ 3 જોયું એક વસ્તુ બાળકો, પ્રતિબિંબ અનંત અંતરે હતું ને તો ઇમેજ f ઉપર મળી. હવે પ્રતિબિંબ થોડુંક અરીસાની નજીક આવ્યું. અરીસાની નજીક મતલબ c થી તો દૂર જ છે, પણ ઇમેજ ક્યાં વહી ગઈ? c અને f ની વચ્ચે વહી ગઈ. એટલે વસ્તુ અનંત અંતરેથી આમ આવી, પ્રતિબિંબ f. જો આ અનંત અંતર હતું ત્યારે પ્રતિબિંબ f ઉપર, વસ્તુ હવે એવી c થી દૂર, તો ઇમેજ ક્યાં આવી? f અને c ની વચ્ચે. બે એકબીજા તરફ એકબીજાને મળવા તરફ દોડે છે. કોણ? તો કે વસ્તુ નહીં, પ્રતિબિંબ. ચાલો કેસ 3. કેસ 3 માં છે. ચાલો કેસ 2 માં વસ્તુ ક્યાં હતી? c થી દૂર અથવા તો અનંત અને c ની વચ્ચે. આમાં કેસ 3 માં ઓબ્જેક્ટ એટ c. હવે બાળકો તમારી ઓબ્જેક્ટ જે છે એ ક્યાં પડી છે? તો કે c ઉપર જ પડી છે. જોજો માની લ્યો આ c છે, વક્રતા કેન્દ્ર. આ છે તમારું f. બને ત્યાં સુધી બે સરખા અંતરે દોડજો તો તમને મજા આવશે. આ મારી વસ્તુ, બરાબર ને? ચાલો બે કિરણ લઉં છું. જોજો એક ગયું મુખ્ય કેન્દ્રમાંથી ગતિ કરતું અરીસા ઉપર આપાત થયું, તો ત્યાંથી પરાવર્તન અનુભવી મુખ્ય અક્ષને સમાંતર બની જશે કે નહીં? તો કે યસ સર, વેરી ગુડ. ચાલો પછી બીજું કિરણ હું સમાંતર લઉં. સમાંતર કિરણ આપાત થયું, તો સમાંતર કિરણ આપાત થઈને બાળકો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ, ત્યાંથી પસાર થતા આ ભેગું થઈ ગયું, મોજ આવી ગઈ. ચાલો સમાંતર કિરણ આપાત થયું, તો કે યસ, ત્યાંથી પરાવર્તન અનુભવીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને બીજું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયેલું કિરણ પરાવર્તન અનુભવીને મુખ્ય અક્ષને સમાંતર બની જાય. તો જો બે અહીંયા છેદે છે, લે તો શું થયું? આ હતું a, આ હતું b. વસ્તુ ક્યાં પડી હતી? c ઉપર. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? c ઉપર જ મળ્યું. સમજાય છે? પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે
સી ઉપર. ચાલો તો લખી શકીએ. શું લખી શકીએ? હવે સમજાય છે ભાઈ? હવે થોડીક સ્પીડ આવશે. ઇમેજ ઇઝ પહેલું formed at C. તો વસ્તુને તમે સી ઉપર મૂકો છો તો પ્રતિબિંબ સી ઉપર જ મળશે. ચાલો બીજું, પ્રતિબિંબનો પ્રકાર રિયલ એટલે કે વાસ્તવિક અને ઇન્વર્ટેડ. ત્રીજું, મેગ્નિફિકેશનમાં તમે જોઈ શકો છો બાળકો શું છે, વસ્તુની જેટલી ઊંચાઈ હશે ને એટલી પ્રતિબિંબની જ ઊંચાઈ હશે. સેમ ઇન સાઇઝ એઝ ઓબ્જેક્ટ. બરાબર ને? વસ્તુની જેટલી ઊંચાઈ હશે એટલી પ્રતિબિંબની ઊંચાઈ હશે. મેગ્નિફિકેશન મળશે તો કે નેગેટિવ, અને એની વેલ્યુ છે ને માનાંકમાં 1 મળે. એમને ખબર પડે m બરાબર -v/u. તો બાળકો વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર બંને સમાન છે. તો બંને સમાન હોય તો અંશ અને છેદ બંને સમાન હોવાથી જવાબ 1 આવે. વસ્તુ મેગ્નિફાય થઈ જ નથી. જેટલી વસ્તુની ઊંચાઈ હતી એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ છે. સમજાણું બાળકો? સમજાણું બાળકો? એક વસ્તુ જોઈ, જેમ જેમ વસ્તુ અરીસાની નજીક જતી જાય છે ને પ્રતિબિંબ મોટો થતું જાય છે. જોયું? અનંત અંતરે હતી તો પ્રતિબિંબ હાવ ઝીણકું હતું. m is much less than 1. c થી દૂર હતી તો m is less than 1, અને c ઉપર આવી તો m 1 થઈ ગયું. much less than 1, ખાલી less than 1, અને હવે 1 થઈ ગયું. સમજાય છે બાળકો? થોડુંક ભાઈ આ બહુ વસ્તુ કન્સેપ્ચ્યુઅલ છે. યાદ રાખજો, એમસીક્યુ દાખલા ગણવામાં ઘણું બધું કામ આવશે. ઓબ્જેક્ટ between C and F. વસ્તુ જે છે બાળકો એને તમે C અને F ની વચ્ચે મૂકો. બને ત્યાં સુધી નાનો મિરર દોરું છું અને ફ્લેટ બને ત્યાં સુધી દોરવાનો. ચાલો, આ છે C, આ છે આપણું F. F જેટલા અંતરે દોરો ને ભાઈ, C એટલા અંતરે જ દોરજો. આ 2 સેન્ટીમીટર હોય તો આ 4 સેન્ટીમીટર. બરોબર ને? ચાલો, ઓબ્જેક્ટ between C and F. B આપે. ચાલો તો કે જો એક કિરણ આપણે F માંથી પસાર કરીએ, પહેલેથી જાણવું તો F માંથી પસાર થયેલો કિરણ પરાવર્તન અનુભવીને મુખ્ય અક્ષને સમાંતર બની જશે. સ્કેલ થી દોરો તો મજા આવે તમને આ બધી. રેડી? અને સમાંતર કિરણ આપાત થાય છે તો હું તો ભાઈ ગમે એમ કરીને ભેગું કરીશ, કારણ કે મારા ઘર માપ બાપ કઈ નથી એટલે. યસ, જો શું થયું, ટોચ માંથી આવેલું કિરણ F માંથી ગયું અને પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બન્યું. બીજું, સમાંતર કિરણ આપાત થયું, અરીસા દ્વારા પરાવર્તન પામી અને F માંથી પસાર થયું. તો પરાવર્તિત કિરણો બે ખરેખર અહીંયા ભેગા થયા, અને ખરેખર અહીંયા ભેગા થયા અને ટોચમાંથી આવ્યા છે એટલે અહીંયા ટોચની ઇમેજ મળે A'. તળિયામાંથી કિરણ આમ ગયો હશે, ઝૂમ ઝૂમ, યાદી પાછું આવે B' મળે. ચાલો તો સમજાણું ને ભાઈ? વસ્તુ C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? C થી દૂર. જોયું ને?
વસ્તુ નજીક આવતી જાય છે અને પ્રતિબિંબ દૂર જતું જાય છે, બે નજીક આવતા જાય છે, બરોબર ને? ચાલો 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 ચાલો, તો ઇમેજ is પહેલું formed beyond C, C થી દૂર મળે. જો વસ્તુ C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ મળે ગયા C થી દૂર. દેખાય છે મારા જેવી ઊંધી છે, ઇન્વર્ટેડ. પણ ઊંધા માણસો રિયલ હોય, સાચા હોય, આભાસી જેવા ના હોય. ઘણા માણસો તમને દેખાય ને એવા ના હોય. આપણે એમ થાય ઓહો હો કેવો સીધો માણા છે, કેવો સીધો માણા છે. પણ સીધો માણા બાળકો વર્ચ્યુઅલ માણા હોય, વર્ચ્યુઅલ માણા હોય, આભાસી માણા હોય. દેખાડે કાંઈક ને હોય કાંઈક. અમારા જેવા તો શું હોય, તડાફડ બોલી જ દે, ભાઈ આમ નહીં આમ થાય, આમ નહીં આમ થાય. ગમે ત્યારે ગમે છોકરાને ગચકાવી લે, આમ નહીં સમજાય છે. ચાલો, ઇન્વર્ટેડ એન્ડ રિયલ. પછી સાઈઝમાં શું થયું છે? સાઈઝમાં આવડું હતું, આવડું મોટું થઈ ગયું કે નહીં? મેગ્નિફાઈડ. મેગ્નિફાઈડ એટલે પ્રતિબિંબ મોટું છે. ફોર્થ, મેગ્નિફિકેશન હશે નેગેટિવ. કેમ? m is equal to -v by u, બરોબર ને? HO પ્લસ HI માઇનસ એટલે નેગેટિવ આવશે. અને ફિફ્થ, એનું મૂલ્ય છે ને ગ્રેટર ધેન 1 હશે, બરોબર ને? વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળ્યું એટલે મેગ્નિફિકેશન બાળકો શું કહેવાશે? ગ્રેટર ધેન 1. ઓકે બાળકો, ક્લિયર થયું? તો કે યસ સર. ચાલો પછી કેસ 5. બહિર્ગોળમાં બે જ કેસ છે, ચિંતા ના કરતા. ઓકે, અમે કઈ ચિંતા નથી કરતા. એમાં ચિંતા શું કરવાની? ભણવાનું જ છે. સાયન્સમાં આવ્યા જ છીએ, સાયન્સમાં આવ્યા જ છીએ બાળકો. ગુરુવારથી સ્કૂલ ચાલુ થાય છે, આપણે ભેગા થશું, બહુ મજા આવશે. હા, ઓનલાઈનમાં કંટાળો આવે છે, સાવ મજા જ નથી આવતી. ઓકે સર, અમને તો મજા આવે છે. એ બાને મોબાઈલ તો હાથમાં મળે છે, ગેમ્સ રમવા અને પિક્ચર જોવા અને બરોબર ને. ખોટી સ્કૂલ ચાલુ થાય. ઘણા બધા બાળકોનું એવું કેવું હશે. વોટ એવર કાંઈ હોય. ચાલો કેસ 5. ઓબ્જેક્ટ એટ F. વસ્તુને તમે ક્યાં આગળ મૂકો? તો કે F પાસે મૂકો. જોજો ભાઈ, આ છે ધ્રુવ, આ છે રીશુ, આ છે મારું F. વસ્તુને બાળકો મેં મૂકી ક્યાં આગળ? F ઉપર. B. તો વસ્તુને જ્યારે તમે F ઉપર મૂકો છો ત્યારે શું થશે? જો એક સમાંતર કિરણ લ્યો, જમ 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 જમ. ત્યાંથી પરાવર્તન અનુભવીને F માંથી પાસ થાય કે નહીં? સમાંતર કિરણ આપાત થયું, પરાવર્તન પામી, F માંથી પસાર થાય. સરસ. ચાલો, એક બીજું કિરણ ધ્રુવ ઉપર આપાત કરો. બીજું કિરણ ક્યાં આપાત કરો? ધ્રુવ ઉપર. તો ધ્રુવ ઉપર કિરણ આપાત કરો તો પરાવર્તન પામી અને આમ જશે. કિરણ આપાત થયું. જેટલો આપાત કોણ હશે એટલું પરાવર્તન કોણ હશે? તો જોયું બાળકો, પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર બની ગયા. પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર બની ગયા. તો પેરેલલ રેસ છે. એટલું યાદ રાખવાનું, આ લોકો ક્યાં ભેગા થાય?
parallel rays meet at infinite. ખરેખર અનંત અંતરે છે ના, હમણાં સમજાવ્યું હતું મેં તમને. માની લ્યો અરીસાદી વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે, અરીસાદી વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે, તો ઇમેજ 1 મીટર અંતરે મળી. ઇમેજ 1 મીટર અંતરે મળી. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો ઓલા 10 સેન્ટીમીટરની કમ્પેરિઝનમાં 100 સેન્ટીમીટર તો ઘણું બધું મોટું કહેવાય કે નહીં? એટલે એમ ઇન્ફાઇનાઇટ. ખરેખર ઇન્ફાઇનાઇટ એટલે આપણે જોવું પડે, ગયા ઇન્ફાઇનાઇટ ગયા. ના 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 ભાઈ ના, સમજો. ખરેખર ઇન્ફાઇનાઇટ એટલે હું વસ્તુ તમે 10 સેન્ટીમીટર મૂકી છે, ઇમેજ 1 મીટર મળી, 2 મીટર મળી, 5 મીટર મળી, 1 મીટર તમે પડદો રાખો તો અહીંયા ઇમેજ મળતી હોય. ડિપેન્ડ્સ ઓન મિરર. તો અરીસા ઉપરથી પરાવર્તન પામેલા કિરણો સમાંતર બને છે, અને સમાંતર કિરણો હંમેશા અનંત અંતરે અરીસાની સાપેક્ષમાં ક્યાં ભેગા થશે? અનંત અંતરે. જોયું બાળકો? પહેલો કેસ શું હતો? વસ્તુ અનંત અંતરે હતી તો ઇમેજ F ઉપર મળી. આમાં શું છે? વસ્તુ F ઉપર છે તો ઇમેજ ક્યાં મળે છે? અનંત અંતરે. ઉલટા સુલટું છે, ઉલટા સુલટું. વસ્તુ અનંતે તો ઇમેજ F ઉપર, અને એકદમ ઝીણકી એવી. પહેલો કેસ. આમાં વસ્તુ F ઉપર તો ઇમેજ અનંત અંતરે પણ હશે. કેવડી? ઘણી બધી મોટી હશે, ઘણી બધી મોટી હશે. સમજાય છે? તો ચાલો શું થશે? image is formed at infinity. સેકન્ડ, ઉલટું પ્રતિબિંબ હશે. જો કિરણો નીચે જ ગયા છે અને ઉલટું પ્રતિબિંબ કેવું હશે? રિયલ એન્ડ ઇન્વર્ટેડ. વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ હશે. થર્ડ, હાઈલી મેગ્નિફાઈડ. કેવી હશે? એકદમ મોટી હશે. એમ નેગેટિવ આવશે, કારણ કે રિયલ અને ઇન્વર્ટેડ નો મેગ્નિફિકેશન હંમેશા નેગેટિવ હોય. ખબર ના પડે તો એમ બરાબર HI/HO. HO પોઝિટિવ, HI નેગેટિવ. જવાબ આવશે નેગેટિવ. એન્ડ ફિફ્થ, value of magnification is much greater than 1. ઓમાં શું હતું? અનંત અંતરે વસ્તુ હતી તો m is much less than 1. આમાં શું થયું? m is much greater than 1. રેવડી બાળકો, સમજાય છે? છઠ્ઠો કેસ સ્પેશિયલ કેસ છે આપણા માટે, ખાસ યાદ રાખીએ છીએ. ઓબ્જેક્ટ between P and F, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે એકદમ સ્પેશિયલ કેસ છે બાળકો. આ સ્પેશિયલ 6 કે ભાઈ તમારી વસ્તુ છે ને એ ક્યાં હોય? તો કે આ બાળકો મારું F અને આ આપણું P. સમજો, વસ્તુ છે ને ભાઈ, અહીંયા છે. F અને P ની વચ્ચે ક્યાં છે? તો કે F અને P ની વચ્ચે છે. તો હવે સમાંતર કિરણ અહીંયા જાય. સમાંતર કિરણ પરાવર્તન અનુભવી અને કેમાંથી પાસ થશે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય, F માંથી. આ તો બધાને ખબર જ હશે. સમાંતર કિરણ પરાવર્તન અનુભવીને મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય. બીજું, ધ્રુવ ઉપર થીટા જેટલા એંગલે કિરણ આપાત થયું તો અહીંથી પરાવર્તન પામીને આમ જશે કે નહીં? આમાં દેખાય છે આ બે કિરણો એકબીજાને સમાંતર છે કે છૂટા પડતા છે?
છૂટા. જો આમાં બે સમાંતર હતા, તમે ફીલ કરી શકો છો. આમાં અહીંયા હતા ત્યાં નજીક હતા, જેમ 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 દૂર જશો ને છૂટા પડતા જાય. બરોબર ને? તો આ જે છૂટા પડતા જે કિરણો છે ને ડાયવર્જિંગ રેઝ કહેવાય. કેવા કહેવાય? ડાયવર્જિંગ. એટલે કિરણો શું પડે છે? છૂટા પડતા. ડાયવર્જિંગ રેઝ નેવર મીટ. નેવર મીટ. કારણ કે બાળકો બે વચ્ચેનું અંતર દૂર 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 જતું જ જશે, વધતું જ જશે, વધતું જ જશે, વધતું જ જશે. એટલે ઈ ભેગા થાય નહીં. આ યાદ રાખીએ છે. તો બનશે શું? ક્યાંક તો ભેગા કરવા ને. હા, ક્યાંક ભેગા કરો, મને કાંઈ વાંધો નથી. ચાલો આને હું આમ પાછળ લંબાવું તો કે યસ. આને તમે આમ પાછળ લંબાવો તો કે યસ. તો અહીંયા ભેગા થતા હોય એવો ભાસ થાય. ખરેખર અહીંયા ભેગા થતા નથી. અહીંયા તમે ઉભા હોય ને તો તમને એમ લાગે કે આ કિરણ અહીંથી આવ્યા છે. આ કિરણને તમે આમ પાછળ લંબાવો, આ કિરણને તમે આમ પાછળ લંબાવો તો અહીંયા ભેગા થતા હોય એવો ભાસ થયો. તો અહીંયા તમને શું મળે છે? ઇમેજ. શું મળે છે વાલા બાળકો? ઇમેજ મળે છે. જોયું કે નહીં? તો આ એક જ કેસ એવો છે અંતર્ગોળ અરીસાનો કે જેમાં તમને પ્રતિબિંબ ચત્તું મળ્યું, અરીસાની પાછળ મળે છે. સમજાય છે કે નહીં? એટલા માટે સ્પેશિયલ કેસ કીધો છે. ચાલો તો ઇમેજ ઇઝ પહેલું formed behind mirror. અરીસાની પાછળ તમને ક્યાંક ઇમેજ મળશે. સમજાય છે? બીજું કેવી મળી ભાઈ? ચત્તી ઇમેજ સીધો માણા છે, સીધો માણા એટલે વર્ચ્યુઅલ. હવે સમજાય છે બાળકો? વર્ચ્યુઅલ એટલે આભાસી. આભાસી કેમ કહેવાય? આપણે કિરણોને પરાણે ભેગા કર્યા, હકીકતે ભેગા નથી આ. અને આભાસી પ્રતિબિંબ તમે કોઈ દી પડદા ઉપર ઝીલી શકો નહીં, પોસિબલ જ નથી. આભાસી, વર્ચ્યુઅલ. અને આભાસી પ્રતિબિંબ કેવું છે? ઇરેક્ટ. ઇરેક્ટ એટલે ચત્તું. કેવું છે? તો કે ચત્તું. ત્રીજું મેગ્નિફાઈડ છે. જોઈ શકો છો, જોઈ શકો છો. વસ્તુની જેટલી હાઈટ છે એના કરતા પ્રતિબિંબની હાઈટ મોટી છે. ફોર્થ એક જ કેસ એવો છે કે એમની વેલ્યુ પોઝિટિવ આવશે. જો બાળકો બે રીતે તમે જોઈ શકો. m બરાબર hi/ho. વસ્તુ એ સીધી, પ્રતિબિંબ એ સીધું, એટલે 2 પ્લસ. અથવા તો શું હતું? -v/u. શું હતું બાળકો? -v/u. હવે જોજો, આપાત કિરણાંક વસ્તુ અહીંયા, તો આપાત કિરણાંક u આ દિશામાં માપો. u આ દિશામાં એટલે u નેગેટિવ આવશે. u નેગેટિવ આવશે. v માપવું હોય તો સ્કેલને અહીંયા મૂકીને પાછળની બાજુ માપો ને. યાદ કરો સંજ્ઞા પદ્ધતિના નિયમ. v આ દિશામાં મપાય, u આ દિશામાં મપાય એટલે u નેગેટિવ આવશે, v પોઝિટિવ આવશે. તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, મેગ્નિફિકેશન પોઝિટિવ હોય. મેગ્નિફાઈંગ વસ્તુ સમજાય છે? યસ સર. પાંચમું શું થશે? મેગ્નિફિકેશન ની વેલ્યુ ગ્રેટર ધેન 1. ડન બાળકો. એટલે 6 કેસ થયા આપણા. 6 કેસ. વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ f ઉપર નાનું, અને રિયલ અને ઇન્વર્ટેડ વસ્તુ આવી આ અનંત અંતરે હતું તો f ઉપર. વસ્તુ આવ્યું c અને અનંતની વચ્ચે, પ્રતિબિંબ ગયું c અને f ની વચ્ચે. પ્રતિબિંબ થોડુંક મોટું થયું, ઊંધું જ છે બરોબર, પણ નેગેટિવ મેગ્નિફિકેશન.
વસ્તુ આવી સી ઉપર, પ્રતિબિંબ મળ્યું સી ઉપર, ઊંધું, બેની સાઈઝ સરખી. વસ્તુ ગઈ સી અને એફ ની વચ્ચે, પ્રતિબિંબ ગયું સી થી દૂર, હજી મોટું થયું. વસ્તુ આવી એફ ઉપર, પ્રતિબિંબ ગયું અનંત અંતરે, હજી મોટું થયું. અને છેલ્લો કેસ, વસ્તુ ગઈ પી અને એફ ની વચ્ચે, પ્રતિબિંબ પાછળ વયું ગયું. આટલું યાદ રાખવું છું. જો આટલું યાદ નહીં હોય તો દાખલા એમસીક્યુ તમને નહીં આવડે. દાખલા એમસીક્યુ નહીં આવડે, પછી કેતા નહીં. ચાલો બચ્ચા બાલટી. હવે બહિર્ગોળ માટે. બહિર્ગોળ એટલે કોન્વેક્સ. પેલાના નિયમ જાણી લઈએ. ઓના જેવા નિયમ છે પણ જરાક અલગ છે. ફિગર ડ્રો કરીને સમજીએ તો બહુ મજા આવે. ઓમાં જે હતા એ જ નિયમ અહીંયા થશે, પણ ફિગર ડ્રો કરીને સમજો તો તમને ફીલ આવે. શું આવે? તો કે ફીલ આવે. ચાલો role of image formation for convex એટલે કે બહિર્ગોળ અરીસો, convex mirror. ચાલો પહેલો જો convex છે હવે ભાઈ, એટલે આ સાઈડ ઉપર ચાંદીનો ઢોળ ચડાવી દીધો હશે. આની મુખ્ય અક્ષ આ બાજુ ક્યાંક એનું એફ હોય, આ બાજુ ક્યાંક સી હોય. ચાલો પહેલો રૂલ શું છે? અરીસા ઉપર સમાંતર જો કિરણ આપાત થઈને તો શું થાય? બહિર્ગોળ અરીસો છે તો ઈ છે ને કિરણોને વિકેન્દ્રિત કરે. અંતર્ગોળનું કામ શું કે આવી જાવ બધાને ભેગા કરે. બહિર્ગોળ શું કરે છે? બધાને છૂટા પાડે. એટલે બહિર્ગોળ અરીસા ઉપરથી આ કિરણ આમ જશે પરાવર્તન પામીને ઝૂમ ઝૂમ. પણ આપણને એમ લાગે કે આ કિરણ હકીકતે આવ્યું છે ક્યાંથી? બદલી ગયું એફ ઉપર એવો ભાસ થાય. હકીકત અહીંયાથી આવ્યું નહીં હોય, હકીકત અહીંથી આવ્યું ના હોય તો શું થશે? કોઈ કિરણ સમાંતર અરીસા પર આપાત થઈ પરાવર્તન અનુભવી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવો ભાસ થાય. હકીકત અહીંયાથી પાસ નહીં થતું હોય પણ આપણે એને લંબાવ્યું એટલે આપણે એમ થયું કે ક્યાંથી આવ્યું છે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી આવ્યું છે. સમજાય છે? ચાલો બીજું. આ મારો બહિર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ. હવે માની લો કોઈ કિરણ છે અરીસા ઉપર આ રીતે આમાં થયું અને જાતું તું એફ બાજુ. કઈ બાજુ જતું તું? એફ બાજુ. પણ હકીકતે જાશે નહીં, વચ્ચે અરીસો આવી ગયો તો પરાવર્તન અનુભવી અને મુખ્ય અક્ષને કેવું બની જાય? સમાંતર કિરણ. જો કોઈ કિરણ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બને.
શું થશે તો કે મુખ્ય અક્ષને સમાંતર બની જશે. એવું ફીલ થાય કે એફ બાજુ જાય છે પણ અહીંયા લગી જઈ નહીં શકે, ત્યાંથી આમ પરાવર્તન પામીને આવે. આના કરતા ઉલટું સમાંતર આપાત થયું તો પરાવર્તન પામીને તમને એમ થયું કે એફ માંથી આવ્યું, હકીકત આવ્યું ના હોય. એફ તરફ જતું હતું તો સમાંતર બની જાય. થર્ડ, ચલો બહિર્ગોળ અરીસો. જો કોઈ કિરણ સી તરફ જતું હોય, વક્રતા કેન્દ્ર તરફ, આપણને એવું લાગે આ સી હશે, અહીંયા ક્યાંક શું હશે એનો એફ હશે, બરોબર? તો શું થાય? આપાત થાય અને પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું આવે. રે ડાયાગ્રામ દોર્યા હોય તો વધુ ફીલ આવે બાળકો. કઈ બાજુ જતું હતું? સી બાજુ જતું હતું. આપણે એવું લાગે છે સી બાજુ જાય છે, બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર બાજુ, પણ અહીંયા લગી પહોંચી ના શકે, વચ્ચે અરીસો છે, તો ઈ જ માર્ગે શું થાય? પાછું આવશે. જો કોઈ કિરણ બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તરફ જતું હોય તો પરાવર્તન અનુભવી તે જ માર્ગે પાછું તે જ માર્ગે શું થશે બાળકો? પાછું આવશે. રેડી? 3 રૂલ છે અને 2 જ કેસ છે. 3 રૂલ છે અને બાળકો કેટલા કેસ છે? 2 જ કેસ છે. પહેલો કેસ છે જો, આમાં તો શું હતું? અનંત અંતરે, સી થી દૂર ને સી ઉપર ને સી અને એફ ની વચ્ચે અને એફ ઉપર ને, બરોબર ને? આમાં શું છે? ગમે એ હોય. S1 object at any place except infinite. વસ્તુને મુખ્ય અક્ષ ઉપર ગમે ત્યાં મૂકવાની છૂટ, સિવાય કે અનંત અંતરે હોય તો. જુઓ આપણો બહિર્ગોળ, આ એની મુખ્ય અક્ષ. થોડોક આમ દોરો, ધોરણ 2 તમારું બોર્ડ છે. બહિર્ગોળ વસ્તુ તમારે મુખ્ય અક્ષ ઉપર ગમે ત્યાં મૂકવાની છૂટ છે. માની લ્યો મેં અહીંયા મૂકી, બરોબર? સમજજો, વસ્તુ ડી એ સમાંતર કિરણ આપાત થયું, ઝમ 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 ઝમ. તો સમાંતર કિરણ આપાત થયું તો પરાવર્તન પામીને છૂટું પડશે આમ, પણ પરાવર્તન પામીને આમ જશે. પણ મને એવો ભાસ થાય, હું ભાસ થાય કે એફ માંથી આવ્યું છે. મને એવો ભાસ થશે કે ક્યાંથી આવ્યું છે? એફ માંથી. એક આ. બીજું, ટોચમાંથી એક કિરણ છે ને બાળકો, સી બાજુ જાય છે. ટોચમાંથી એક કિરણ બાળકો કઈ બાજુ જાય છે? સી બાજુ ગયું. જોજો ભાઈ, ટોચમાંથી એક કિરણ કઈ બાજુ જાય છે?
સી બાજુ જઈશ, સી વાળા રસ્તે ગયો હોય તો સી વાળા રસ્તે જ પાછું આવશે. તો જો અહીંયા બે કિરણ ભેગા થતા હોય એવો ભાસ થશે કે નહીં? આ તો હકીકત અહીંથી આમ ગયો હશે ને અહીંયાથી આમ આવી ગયું પણ આને તમે પાછળ લંબાવો એટલે અહીંયા બે કિરણ ભેગા થતા હોય એવો ભાસ થાય અને અહીંયા તમને ઇમેજ મળશે. આ A' થશે, આ B' થશે. જોયું ને? અને ઇમેજ ક્યાં આવી? F ની અંદર આવી. ઇમેજ ક્યાં આવી બાળકો? F ની અંદર. એટલે હંમેશા યાદ રાખજો, બહિર્ગોળ અરીસા ઉપર બહિર્ગોળ અરીસાથી વસ્તુ ગમે એટલી દૂર મૂકો, પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ. પાછળ એટલે વર્ચ્યુઅલ, વર્ચ્યુઅલ એટલે સીધું F કરતા ઓછા અંતરે મળે. ક્યાં મળશે? F કરતા ઓછા અંતરે જ મળશે. તો ચાલો image is પહેલું formed behind the mirror behind the mirror between P and F. અરીસાની પાછળ મળશે પણ P અને F ની વચ્ચે મળશે એટલે F કરતા તો હંમેશા કેવું હશે બાળકો? ઓછું દેશે. ચાલો બીજું, ઇમેજ તમને જે મળે છે બાળકો ઈ કેવી હશે? વર્ચ્યુઅલ, આભાસી. આ પ્રતિબિંબ ખરેખર ભેગા નથી, આપણે પરાણે ભેગા કર્યા. આને પાછળ કહીશું હાલ ભાઈ આવી જાય ઝૂમ. આ અહીંથી આમ ગયું તું સી ની દિશામાં, અહીંયાથી પાછું હોય પણ આની આપણે પાછળ કહીશું ઝૂમ. તો વર્ચ્યુઅલ અને કેવું હોય? ડિરેક્ટ. બરોબર ને? ત્રીજું, ઇમેજ જે છે ઇઝ ડિમિસિડ. ઇમેજ કેવી હશે? તો કે એકદમ નાની હશે. ચોથું, મેગ્નિફિકેશન બાળકો મળશે પોઝિટિવ. m બરાબર -v/u. u આ બાજુ મપાય, v આ બાજુ મપાય. વસ્તુ અહીંયા છે એટલે આ કોણ કહેવાય? આપણું આપાત કિરણ. આપાત કિરણ કરતા વિરુદ્ધમાં માપ્યું, પોલથી માપવાનું હોય એટલે આ નેગેટિવ આવે અને v આપાત કિરણની દિશામાં જ માપ્યું પોઝિટિવ આવે. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. અથવા તો HI/H, I પોઝિટિવ. જવાબ કેવો આવશે? પોઝિટિવ. અને મેગ્નિફિકેશન ની વેલ્યુ હશે કેવી હશે? <1. તમારા બાઇકમાં છે, મોટર કાર છે, એના જે અરીસા હોય બાળકો બહિર્ગોળ અરીસા જ હોય અને બહિર્ગોળ અરીસામાં તમે આમ પાછળ જોવો તો શું થાય? અને પહેલા આપણે વાત કરી છે, વાહન જેટલું દૂર હશે ને એના કરતા નજીક દેખાશે. ફીલ લાગી ગયું તો વગર ખરેખર વાહન જેટલું દૂર હશે ને એના કરતા તમને નજીક દેખાય એટલે આપણે સાવચેત થઈ જાય. વાહન આવું નજીક આવી ગયું, આપણે ગાડી સાઈડમાં લઈ લઈ, પાછળ વાળી ગાડી બમ આવે છે ઝૂમ, એટલે આપણે ખરેખર જેટલું દૂર હોય ને એના કરતા નજીક દેખાય. એકી. અને બીજું, હવે અરખું જોજો, ના જોયું હોય ને તો આવું બધું ફીલ કરો ડે ટુ ડે લાઈફમાં. વાહનની જેવડી સાઈઝ હશે ને એના કરતા નાની દેખાશે. માર્ક ના કર્યું કરવાની છૂટ. બરાબર ને? ચાલો, એટલે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ હંમેશા પાછળ જ આવશે, F કરતા ઓછા અંતરે જશે અને વર્ચ્યુઅલ ડિરેક્ટ જ હશે અને ઇમેજ નાની જ આવશે. આ તો યાદ રાખીએ છીએ. મેગ્નિફિકેશન પોઝિટિવ જ હોય અને બાળકો જે જગ્યાએ તમે મેગ્નિફિકેશન પોઝિટિવ આવે મતલબ ઇમેજ વર્ચ્યુઅલ હોય. કેસ્ટો object at infinity. સિમ્પલ. ઓબ્જેક્ટ ને તમે ઇન્ફિનિટી એ મૂકો છો, આ તમારી મુખ્ય અક્ષ. હવે અનંત અંતરેથી કિરણો આવતા હોય એની લાક્ષણિકતા શું? કિરણો કેવા હોય? સમાંતર.
સમાંતર કિરણ આ બાજુ થયું, અહીંથી પરાવર્તન પામીને આ બાજુ જાય આ, અને એના પાછળ લંબાવો. મને એમ લાગે કે અહીંથી આવ્યું એફ માંથી, અહીંથી આ સમાંતર કિરણ ઊંધું થયું, અહીંથી આ સમાંતર કિરણ આ બાજુ થયું ને પરાવર્તન પામીને આમ ગયું, એટલે આપણને એમ લાગે કે એફ ઉપર ભેગા થઈ છે. બિંદુવત વસ્તુ હશે. કેવી હશે બાળકો? બિંદુવત. તો શું થાય બોલો? ઇમેજ is formed at F behind the mirror. બીજું virtual and erect, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હશે. ત્રીજું હાઈલી ડિમિનાઇઝ, એકદમ પ્રતિબિંબ નાનું થઈ જશે. ચોથું એમ આવશે પોઝિટિવ, કારણ કે વસ્તુ અંતર આ, પ્રતિબિંબ અંતર આ, એમ બરાબર -v/u. બાળકો એમને ખબર પડે, જો u અનંત હોય અને v કઈક મેઝરેબલ ડિસ્ટન્સ હશે f, માની લેવાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો 10/, અનંત. તો જવાબ કેવો આવે? એકદમ નાનું આવે કે નહીં, પણ પોઝિટિવ. કા પોઝિટિવ? u આ બાજુ માપશો, આપાત કિરણ આમ છે, વસ્તુ અહીંયા પડી છે, તો આપાત કિરણ આમ છે, u નેગેટિવ. v આ બાજુ માપસી આમ, તો v પોઝિટિવ. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ ગયું. આ 10 સેન્ટીમીટર છે, અનંત. તો જવાબ કેવો? હાઈલી ડિમિનિશ્ડ. રેડી? સમજાય છે? તો પાંચમું મેગ્નિફિકેશન ની વેલ્યુ મચ લેસ ધેન 1. ડન બાળકો? હા કે ના? તો બાળકો યાદ રાખવાનું છે, જો કોઈ પણ દાખલો કે એમસીક્યુ ગણો છો, લખો નોંધમાં. નોંધ લખો. 3 મુદ્દા છે. નોંધ: જો મોટવણીનું મૂલ્ય ઋણ આવે, જો મોટવણીનું મૂલ્ય ઋણ આવે તો પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું દેશે. આગળના કેસ બધા જોઈએ, 1 થી 5 કેસ બનાવી. આમાં ગે મોટવણી ઋણ આવી નહીં, બરોબર? તો કોઈ પણ દાખલો જોવો ને બાળકો, એમ થાય ને કે ભાઈ મોટવણી નેગેટિવ આવી, મતલબ અંતર્ગોળ અરીસાની જ વાત હશે. જો કોઈ અરીસા માટે મોટવણીનું મૂલ્ય ઋણ આવે તો પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જ હોય, અને અંતર્ગોળ અરીસા માટે જ હશે. જો બીજો મુદ્દો, જો મોટવણી ધન આવે, જો મોટવણી ધન આવે, મોટવણી કેવી આવે બાળકો? ધન આવે, અને તેનું મૂલ્ય 1 કરતા મોટું હોય તો અંતર્ગોળ અરીસો અને આભાસી ને ચત્તુ પ્રતિબિંબ. જો મોટવણી ધન આવે અને મૂલ્ય 1 કરતા મોટું હોય તો અંતર્ગોળ અરીસો અને પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. ત્રીજો મુદ્દો, જો મોટવણી ધન આવે, જો મોટવણી ધન આવે અને તેનું મૂલ્ય 1 કરતા નાનું, અને તેનું મૂલ્ય 1 કરતા નાનું, તો બહિર્ગોળ અરીસો હશે, તો બહિર્ગોળ અરીસો હશે અને પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. આની પહેલામાં એમ એટલે લખાયું બીજા મુદ્દામાં, તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ, મોટવણી ધન આવે તો, અને આમાંય પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ચત્તુ. રેડી બાળકો? તો આ થયું રે ડાયાગ્રામ બધા અંતર્ગોળ અરીસાના, બહિર્ગોળ અરીસાના, જે તમને ખબર પડવા જોઈએ, જે ઓલરેડી તમે 9-10 ભણી ગયા છો, પણ આપણે તમને ફરીથી રિપીટ કરાવ્યું એટલે બધું તાજું થઈ જાય. ઓકે બાળકો, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં
મેગ્નિફિકેશન વિશેનો એક મસ્ત લેક્ચર લઈ આવશું. તમને નવું નવું જાણવા મળશે. આ કાંઈ ટેક્સ્ટ બુકમાં નથી, ટેક્સ્ટ બુક સિવાયનું છે, એટલા માટે કેરફુલી ધ્યાન રાખજો. ચાલો બાળકો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ભણતા રહેજો, મળીએ, બાય બાય.